ડીસા નજીક ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલકનું મોત. આસડાનો યુવક રિક્ષા લઈ ડીસાથી ઘરે જતો હતો. ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા નજીક પૂર ઝડપે આવતી ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલક યુવકનું મોત નીપજ્યું. ડીસા તાલુકા પોલીસે અકસ્માત અંગેના કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલ ધીરુભાઈ પટની પોતાની રિક્ષા લઈ ડીસાથી આસેડા તરફ આવતા હતા. ત્યારે ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા નજીક કુમકુમ કોલ્ડ સ્ટોરેજ પાસે સામેથી આવતી ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો ભૂકો થયો, જ્યારે રિક્ષા ચાલક વિપુલ પટણીને ગંભીર ઇજા થતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પટણી પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.